નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરનાર તમામ દર્શક મિત્રો માટે આજનું પેપર ખૂબ જ મહત્ત્વનું બની રહેવાનું છે. આ મોડલ પેપર 8ની અંદર મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો ગણિત અને રિઝનિંગ સાથે આપના માટે ખાસ લાવ્યો છું. તો તમામ પ્રશ્નો જોઈ લેજો. એમાં પહેલો પ્રશ્ન છે, સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓ દ્વારા રચાયેલ છે? સુંદરવન મુખ ત્રિકોણની વાત કરીએ તો એ આવેલું છે પશ્ચિમ બંગાળની અંદર. ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળની અંદર. અને આ જે સુંદરવન મુખ ત્રિકોણ છે એ ભારતની સૌથી 2 નદીઓ દ્વારા રચાયેલો છે. એ છે બ્રહ્મપુત્રા અને ગંગા નદી. અને સુંદરવન જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ત્યાં જ આવેલું છે. વાઘ માટેનું સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન એ ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલ રાણકી વાવ બાબતે વિધાનોની સત્યતા તપાસો. રાણકી વાવ બાબતે આપણે 4 વિધાનો આપ્યા છે. એમાં પ્રથમ છે, જૂનાગઢના ચોડાસમા વંશના રાજા રા રાખેંગારના પુત્રી દ્વારા આ વાવ બંધાવવામાં આવી હતી. આપને ખબર છે કે રાણકી વાવનું બાંધકામ છે એ ઉદયમતી દ્વારા થયું હતું. અને આ જે ઉદયમતી છે એ જૂનાગઢના ચોડાસમા વંશના રા રાખેંગારની પુત્રી હતા. કોણ? તો કે ઉદયમતી. ઉદયમતી છે એ જૂનાગઢના ચોડાસમા વંશના રાજા રાખેંગારની પુત્રી હતા. અને સોલંકી વંશના ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતી કે જેમણે 11મી સદીમાં આ રાણકી વાવનું બાંધકામ કરવામાં આવ્યું હતું. એટલે પહેલું વિધાન છે એ સાચું છે. ત્યારબાદ બીજું છે, રાણકી વાવ અથવા તો રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં પાટણ શહેરમાં આવેલું છે. રાણકી વાવ ક્યાં આવેલું છે? તો કે ગુજરાત જિલ્લાના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં. એટલે બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું આપ્યું છે, રાણકી વાવનું મુખ ઉત્તર તરફ ખુલે છે. તો આ વિધાન છે ખોટું છે. રાણકી વાવનું મુખ છે એ પૂર્વ તરફ ખુલે છે. કઈ તરફ ખુલે છે? પૂર્વ તરફ. અને આ જે રાણકી વાવ છે એ કુલ કેટલા માળની છે? 7 માળ જેટલી બનેલી છે. ત્યારબાદ આ વાવ જયા પ્રકારની છે. આ વાવનું જે બાંધકામ છે એ કયા પ્રકારનું છે? જયા પ્રકારનું છે. એટલે ચોથું વિધાન પણ સાચું છે. પહેલું, બીજું અને ચોથું. પહેલું, બીજું અને ચોથું. આ રાણકી વાવની વધારાની જો વાત કરીએ, ₹100ની નોટમાં પણ રાણકી વાવનું સ્થાન છે મળ્યું છે. એટલે કે 100 રૂપિયાની નોટની અંદર રાણકી વાવનું જે ચિત્ર છે એ જોવા મળે છે. જુદી જુદી નોટની અંદર જુદા જુદા જે સ્થાપત્યો દર્શાવવામાં આવ્યા છે એમાં 100 રૂપિયાની નોટની અંદર કોનું સ્થાપત્ય છે? રાણકી વાવનું. તેમાં નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી? એમાં પહેલું આપ્યું છે ડાંગ જિલ્લો, બરડીપાડાનું અભયારણ્ય. બરડીપાડાનું અભયારણ્ય ક્યાં આવેલું છે? ડાંગ જિલ્લામાં. ત્યારબાદ આપેલું છે ગાગા અભયારણ્ય. ગાગા અભયારણ્ય આવેલું છે જામનગર જિલ્લામાં. પહેલું, બીજું બે સાચું છે. ત્યારબાદ હિંગોળગઢ અભયારણ્ય એ આવેલું છે રાજકોટ જિલ્લાની અંદર. હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? રાજકોટ જિલ્લાની અંદર. તો એ પણ સાચું છે. રામપરા અભયારણ્ય, રામપરા અભયારણ્ય છે એ આવેલું છે મોરબી જિલ્લાની અંદર. કયા જિલ્લાની અંદર? મોરબી જિલ્લાની અંદર. અમરેલી જિલ્લામાં આવેલું નથી. એટલે ત્રીજું જોડકું છે ખોટું છે. એટલે આપણો જવાબ શું આવશે? ડી. સાચો જવાબ બનશે ડી. કારણ કે કીધું છે કયો વિકલ્પ સાચો નથી. તો રામપરા અભયારણ્ય ક્યાં આવેલું છે? મોરબી જિલ્લાની અંદર. સાબરમતી આશ્રમ બાબતે અયોગ્ય વિધાન પસંદ કરો. સાબરમતી આશ્રમ બાબતે આપને 4 વિધાન આપ્યા છે. એમાં પહેલું છે, તેની સ્થાપના 17 જૂન 1917ના રોજ થઈ હતી. પહેલું વિધાન છે સાચું છે, કારણ કે સાબરમતી આશ્રમની સ્થાપના 17 જૂન 1917ના રોજ કરવામાં આવી હતી. બીજું છે, સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીનું નિવાસસ્થાન જે હૃદય કુંજ દ્વારા જાણીતું છે. એટલે સાબરમતી આશ્રમ ખાતે જે ગાંધીજીનું નિવાસસ્થાન છે એનું નામ શું હતું? હૃદય કુંજ. એટલે એ પણ સાચું છે. ચાર્લીસ કોરિયા
દ્વારા આશ્રમ ખાતે ગાંધી સ્મારક સંગ્રહાલયની ડિઝાઇન તૈયાર કરાઈ હતી. જે સાબરમતી આશ્રમ છે એ સાબરમતી આશ્રમ ખાતે ગાંધી સંગ્રહાલય આવેલું છે એની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? તો કે ચાર્લ્સ કોરી દ્વારા. એટલે ત્રીજું વિધાન પણ સાચું છે. ચોથું આપ્યું છે ગાંધીજીની સૌ પ્રથમ વલ્લભભાઈ પટેલ સાથેની મુલાકાત આશ્રમ ખાતે થઈ હતી. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની સૌ પ્રથમ મુલાકાત છે એ ખેડા સત્યાગ્રહના સમયમાં થયું હતું. એટલે ખેડા સત્યાગ્રહ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની મુલાકાત થઈ હતી, આશ્રમ ખાતે નહીં. એટલે ચોથું વિધાન છે એ ખોટું છે. એટલે આપણે અયોગ્ય વિધાન પસંદ કરવાનું છે. એટલે આપણો જવાબ બનશે ડી. અને આ ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો કે 1918માં. ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1918. તેમજ ભારતમાં તામ્ર કાંસ્ય યુગની વિવિધ નગર સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળી આવ્યા છે. જો ખાસ પ્રશ્ન લાંબો છે પરંતુ એક જ વાક્યની અંદર આપણે સમજી જવાનું છે. પ્રશ્ન અહીંથી જ શરૂ થાય છે. ખરેખર પ્રશ્ન અહીંથી જ શરૂ થાય છે, પરંતુ આ છે એ વધારાની આપને માહિતી આપી છે. પરીક્ષાની અંદર આવા લાંબા પ્રશ્નો પણ ઘણી વખત પૂછાય છે. ભારતમાં તામ્ર કાંસ્ય યુગની વિવિધ નગર સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળી આવ્યા છે. તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુ ખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. તો ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલાં કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા? ટૂંકમાં કહીએ તો આ પ્રશ્ન શું કહેવા માંગે છે કે ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ કયા જિલ્લામાં થયા હતા? તો એ થયા હતા સૌ પ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર ખાતે. એટલે જવાબ આવશે સી. ત્યારબાદ ગણિતને લગતો પ્રશ્ન છે 6894, એટલે કે 6894માં 6ની સ્થાન કિંમત અને 6ની દાર્શનિક કિંમતનો તફાવત શોધો. સ્થાન કિંમત કોને કહેવાય અને દાર્શનિક કિંમત કોને કહેવાય? ખાસ સમજો. તો 6894માં 4 છે એ એકમનો અંક છે, પછી 9 છે એ દશકનો અંક છે, એવી જ રીતના 8 એકમ, દશક, 100 અને 1000. તો સ્થાન કિંમત કોને કહેવાય? તો 6 એ 1000ના સ્થાન કિંમત છે, એટલે સ્થાન કિંમત થશે 6000. દાર્શનિક કિંમત 6ની દાર્શનિક કિંમત એટલે જે અંક હોય એની જ દાર્શનિક કિંમત એટલી જ થાય. કે 4ની દાર્શનિક કિંમત કેટલી થાય? 4. 9ની દાર્શનિક કિંમત 9, 8ની દાર્શનિક કિંમત 8 અને 6ની દાર્શનિક કિંમત 6. જ્યારે સ્થાન કિંમત છે એ એકમ, દશક, 100 અને 1000. 6ની સ્થાન કિંમત છે એ 6000 થશે. જ્યારે 8ની સ્થાન કિંમત કેટલી થશે? 800. એકમ, દશક અને 100 800. ત્યારબાદ 9ની સ્થાન કિંમત કેટલી થશે? 90 થશે. એવી રીતના સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત એ જે કિંમત હોય, જે રકમ હોય એટલી જ એની દાર્શનિક કિંમત હોય. એક અલગથી આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 4590. તો 5ની દાર્શનિક કિંમત કેટલી થાય? તો 5ની દાર્શનિક કિંમત 5 જ થાય, પરંતુ 5ની સ્થાન કિંમત કેટલી થાય? 5ની સ્થાન કિંમત થાય 500. 4ની સ્થાન કિંમત કેટલી થાય? તો કે 4000. અને 4ની દાર્શનિક કિંમત તો કે ખાલી 4 જ. જેટલી રકમ હોય, જેટલી કિંમત હોય એટલી જ. 9ની દાર્શનિક કિંમત કેટલી થાય? તો કે 9, પરંતુ એની સ્થાન કિંમત કેટલી થાય? 90. ખ્યાલ આવ્યો? હવે 6ની સ્થાન કિંમત કેટલી થાય? 6000. અને 6ની દાર્શનિક કિંમત કેટલી થાય? તો કે 6. તો સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો શું શોધવાનો છે? તફાવત. એટલે 6000માંથી 6 બાદ કરીએ એટલે આવશે 5994. જે ઓપ્શનમાં આપ્યું છે બી.
ત્યારબાદનો પ્રશ્ન છે ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી? ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી? તો જે ભૂટાન દેશ છે એને કુલ 4 રાજ્યોની સરહદ સ્પર્શે છે. એમાં છે આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ. આસામ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળ આ 4 રાજ્યો છે એ ભૂટાન દેશની સરહદ સાથે જોડાયેલ છે. જ્યારે મિઝોરમ છે એ આવશે નહીં. એટલે જવાબ આવશે એ મિઝોરમ. અહીં આપેલ નકશામાં પણ તમે જોઈ શકો છો કે ભૂટાન દેશને આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળની સરહદ છે એ સ્પર્શે છે. જ્યારે મિઝોરમ છે એ ઘણું બધું દૂર છે, એની સરહદ એને સ્પર્શતી નથી. ત્યારબાદ ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા? ધોળાવીરાના ઉત્ખનનકર્તા હતા R.S. બિસ્ટ. R.S. બિસ્ટ એટલે કે રવિન્દ્ર. પૂરું નામ છે રવિન્દ્રસિંહ. રવિન્દ્રસિંહ બિસ્ટ. અને આ જે ધોળાવીરા છે એ ક્યાં આવેલું છે? તો કે ખદીર બેટ. ખદીર બેટ કચ્છ જિલ્લાની અંદર. કચ્છના ખદીર બેટ ઉપર. અને આ જે ધોળાવીરા છે એને 2021માં વિશ્વ ધરોહર તરીકે એમને જાહેર કરવામાં આવ્યું હતું યુનેસ્કો દ્વારા. નવમો પ્રશ્ન છે નીચે આપેલ વિધાનોમાંથી ક્યુ અથવા તો કયા વિધાન સત્ય છે? એમાં પહેલું છે પશ્ચિમ ઘાટ સળંગ છે અને બીજું છે પૂર્વ ઘાટ તૂટક તૂટક છે. બંને વિધાન છે એ સાચા છે. જે આપણો પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ, આ જે પશ્ચિમ ઘાટ છે એ કેવું છે? સળંગ છે. જ્યારે પૂર્વ ઘાટ છે એ જુદી જુદી શ્રેણીઓથી એટલે કે તૂટક તૂટક છે. પૂર્વ ઘાટ છે એ કેવો છે? તૂટક તૂટક છે. જ્યારે પશ્ચિમ ઘાટ છે એ કેવું છે? સળંગ છે. એટલે બંને વિધાન છે એ સાચા છે. એટલે જવાબ આવશે બી, બંને. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના સમયે ભારતના વાઇસરોય કોણ હતા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના સમયે ભારતના વાઇસરોય હતા ડફરિન. જવાબ આવશે ડી. પાણીપતનું પહેલું યુદ્ધ. પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? તો પાણીપતનું પહેલું યુદ્ધ છે એ લડાયું હતું બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. ક્યારે લડાયું હતું? તો કે 21 એપ્રિલ. 21 એપ્રિલ 1526માં. 21 એપ્રિલ 1526માં પાણીપતનું પહેલું યુદ્ધ છે એ લડાયું હતું. અને આ યુદ્ધનું ખાસ મહત્વની બાબત એ છે કે સૌ પ્રથમ દારૂખાનું અને તોપનો સૌ પ્રથમ ઉપયોગ આ યુદ્ધમાં થયો હતો. પરીક્ષાની અંદર આવો પણ પ્રશ્ન પૂછાય કે દારૂખાનું અને તોપનો ઉપયોગ સૌ પ્રથમ કયા યુદ્ધમાં થયો હતો? તો એ આવશે પાણીપતનો પહેલું યુદ્ધ. મેક્સેસે એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. મેક્સેસે એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ ગુજરાતી, તો એ છે ત્રિભુવનદાસ પટેલ. ત્રિભુવનદાસ પટેલને સૌ પ્રથમ મેક્સેસે એવોર્ડ મળ્યો હતો. નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી? પહેલું આપ્યું છે શોષણ વિરુદ્ધનો અધિકાર, અનુચ્છેદ નંબર 23 થી 24. ત્યારબાદ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, અનુચ્છેદ નંબર 25 થી 28. તો એ પણ સાચું છે. સાંસ્કૃતિક અને શિક્ષણ સંબંધિત, સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધી અધિકાર, અનુચ્છેદ નંબર 29 અને 30. એ પણ સાચું છે. બંધારણીય અધિકાર, બંધારણીય અધિકાર અનુચ્છેદ નંબર 34. બંધારણીય અધિકાર છે એ અનુચ્છેદ નંબર 32 આવશે. બંધારણીય અધિકાર કયો આવશે? અનુચ્છેદ નંબર 32. એટલે ચોથું વિધાન છે એ ખોટું છે. એટલે આપણો જે જવાબ છે એ શું બનશે? ડી. પ્રશ્નમાં કીધું છે કયો વિકલ્પ સાચો નથી.
શોષણ વિરુદ્ધનો અધિકાર 23 અને 24, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર 25 થી 28, સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધિત અધિકાર 29 અને 30, અને બંધારણીય અધિકાર અનુચ્છેદ નંબર 32. બનારસ શહેરનું જૂનું નામ. બનારસ શહેરનું જૂનું નામ શું છે? બનારસ શહેરનું જૂનું નામ છે કાશી. જવાબ આવશે સી, કાશી. ત્યારબાદ ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? કુલ 8 રાજ્યમાંથી પસાર થાય છે, એટલે જવાબ આવશે બી. અને આ જે 8 રાજ્ય છે એ 8 રાજ્ય યાદ રાખવા માટેનું એક સૂત્ર છે મિત્ર ગામ પર છાજા. મિત્ર ગામ પર છાજા. તમારી પાસે આ યાદ રાખવા માટેનું કોઈ અલગથી સૂત્ર હોય તો એ પણ રીતે તમે યાદ રાખી શકો છો. બાકી મિત્ર ગામ પર છાજા. આજે ભારતના જુદા જુદા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, 8 રાજ્યમાંથી, એ યાદ રાખવા માટેનું સૂત્ર છે મિત્ર ગામ પર છાજા. મિત્ર એટલે મિઝોરમ, મી એટલે મિઝોરમ. ત્યારબાદ ત્ર એટલે ત્રિપુરા. ત્યારબાદ ગા એટલે ગુજરાત. મ એટલે મધ્યપ્રદેશ. પ એટલે પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળ. ર એટલે રાજસ્થાન. છ એટલે છત્તીસગઢ, છત્તીસગઢ. અને ઝા એટલે ઝારખંડ. આમ કુલ 8 રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, જેનું સૂત્ર છે મિત્ર ગામ પર છાજા. ત્યારબાદનો પ્રશ્ન છે પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? પુલિકટ સરોવર છે એ આવેલું છે આંધ્રપ્રદેશની અંદર. જવાબ છે એ, આંધ્રપ્રદેશ. ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રદેશ. કાલાપાની અને સુસ્તાનો પ્રદેશ વિવાદ કોની સાથે છે? ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ છે એ છે નેપાળ સાથે. જવાબ છે સી, નેપાળ. ત્યારબાદનું છે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. એમાં પ્રથમ છે સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે પશ્ચિમ બંગાળમાં. ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં. ત્યારબાદ આપ્યું છે હમ્પી સ્મારક સમૂહ. હમ્પી સ્મારક સમૂહ તો એ આવશે કર્ણાટકમાં. હમ્પી સ્મારક સમૂહ ક્યાં આવેલું છે? કર્ણાટકમાં. સૂર્ય મંદિર, કોણાર્કનું જે સૂર્ય મંદિર છે એ ક્યાં આવેલું છે? ઓરિસ્સા. કોણાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સા. અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન એ આવશે રાજસ્થાન. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન પશ્ચિમ બંગાળ, હમ્પી સ્મારક સમૂહ કર્ણાટક, કોણાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સા અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન આવશે રાજસ્થાન. સાચો ઓપ્શન છે એ. ત્યારબાદનો પ્રશ્ન છે મેન મેચો તળાવ એટલે કે મેન મેચો લેક કયા રાજ્યમાં આવેલ છે? મેન મેચો તળાવ છે એ આવેલું છે સિક્કિમ રાજ્યની અંદર. જવાબ છે એ. નીચે પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો? નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ છે ગુજરાતમાં થયો હતો? તો એ હતા ઔરંગઝેબ. જવાબ છે બી, ઔરંગઝેબ. સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? સાબરમતી આશ્રમનું મૂળ નામ એ હતું સત્યાગ્રહ આશ્રમ. સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? સત્યાગ્રહ આશ્રમ. ત્યાં પછીનો પ્રશ્ન છે કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ 2 વખત સુરતમાં લૂંટ ચલાવી હતી? છત્રપતિ શિવાજીએ કયા રાજવીના સમયગાળા દરમિયાન 2 વખત લૂંટ ચલાવી હતી? તો એ છે ઔરંગઝેબ.
ઔરંગઝેબના સમય વખતે છત્રપતિ શિવાજીએ સુરતની અંદર લૂંટ ચલાવી હતી અને એ શા માટે લૂંટ ચલાવી હતી તો કે લોકોના હિત માટે એ લૂંટ ચલાવી અને લોકોને એમણે મદદ કરી હતી. જે કાંઈ લૂંટમાં જે કાંઈ વસ્તુ અથવા તો જે કાંઈ ધન કે દોલત જે કાંઈ આવી હતી તે. તેમાં તાજેતરમાં ઇટાલીમાં કેટલામી G7 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? ઇટાલીની અંદર G7 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલામી હતી? તો એ હતી 50મી. 2024ની અંદર 2024ની અંદર જે G7 સમિટનું આયોજન થયું હતું એ હતી 50મી G7. તાજેતરમાં ચર્ચામાં રહેલ G7 સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો G7 સંદર્ભે આપણે વિધાનો આપ્યા છે. એમાં પહેલું છે તેની સ્થાપના વર્ષ 1975માં થઈ હતી. G7 સંદર્ભે આપણે જે વિધાન આપેલા છે એમાં પહેલું છે તેમની સ્થાપના 1975માં થઈ હતી. પહેલું વિધાન છે સાચું છે કારણ કે એમની સ્થાપના છે 1975માં થઈ હતી. પછી બીજું છે તેમાં વર્તમાન સભ્ય 7 સભ્ય દેશ છે. G7નો મતલબ જ એમ થાય 7 દેશનું ગ્રુપ. એટલે તેના વર્તમાન સભ્ય કેટલા છે? 7 દેશો. એમાં ક્યાં ક્યાં છે તો કે એક તો અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ. અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, જાપાન અને કેનેડા. આ 7 સભ્ય દેશોનો સમાવેશ થાય છે. એટલે પહેલું અને બીજું બંને વિધાન છે એ સાચા છે. એટલે જવાબ આવશે C. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મુખ્યમંત્રીની નિમણૂક સંબંધિત જોગવાઈ કરવામાં આવી છે? ભારતીય બંધારણના કયા અનુચ્છેદની અંદર મુખ્યમંત્રી અંગેની જે નિમણૂક હોય એ નિમણૂક અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે અનુચ્છેદ નંબર 164ની પેટા કલમ 1. અનુચ્છેદ નંબર 164(1)ની અંદર. રાજ્યના મુખ્યમંત્રીએ કોની સમક્ષ શપથ લેવાના હોય છે? શપથવિધિ થતી હોય જ્યારે રાજ્યના મુખ્યમંત્રીની એ કોની સમક્ષ હોય છે? તો એ હોય છે રાજ્યપાલ સમક્ષ. જવાબ છે એ, રાજ્યપાલ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનસભાની રચના અંગેની જોગવાઈ કરવામાં આવી છે? બંધારણના કયા અનુચ્છેદની અંદર વિધાનસભાની રચના અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે અનુચ્છેદ નંબર 170. 170ની અંદર દર્શાવવામાં આવ્યું છે વિધાનસભાની રચના અંગે. એટલે જવાબ આવશે C. ગુજરાતની કઈ નદીને મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? મેકલ કન્યા તરીકે કઈ નદી ઓળખાય છે? દર્શક મિત્રો, એમાં ઓપ્શન આપેલા છે નર્મદા, સાબરમતી, તાપી અને મહી. તો મેકલ કન્યા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખજો કે મેકલ કન્યા તરીકે કઈ નદી ઓળખાય છે. તો ખાસ તમે કમેન્ટ બોક્સની અંદર લખજો. ત્યારબાદનો પ્રશ્ન છે રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? તો રોહલા નેશનલ પાર્ક આવેલો છે હિમાચલ પ્રદેશની અંદર. જવાબ આવશે એ, રોહલા નેશનલ પાર્ક, હિમાચલ પ્રદેશ. ₹800ની વસ્તુ ₹750માં વેચતા કેટલા ટકા નફો કે ખોટ થાય? ખાસ પ્રશ્ન સમજો. ₹800ની વસ્તુ છે એ ₹750માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો અથવા તો ખોટ થાય? તો પહેલાં જ આપણે ખબર પડી જાય, 800 રૂપિયાની વસ્તુ 750 રૂપિયામાં વેચે તો ખોટ જ થાય, નફો થાય નહીં. એટલે ઓપ્શનમાં જેટલા નફાને લગતા આપ્યા છે એ ઓપ્શન નીકળી જશે. એ અને ડી છે એ નીકળી જશે. વધશે શું? તો કે બી અને સી. હવે 800 રૂપિયાની વસ્તુ કેટલામાં વેચે? 750માં. એટલે 50 રૂપિયાની ખોટ થાય છે. કેટલા રૂપિયાની ખોટ થાય છે? 50 રૂપિયાની. તમે એવી રીતના ત્રિરાશિ પણ મૂકી શકો કે 800 એ 50, 800 એ 50 તો 100 એ કેટલા?
800 એ 50 તો 100 એ કેટલા? એટલે 100 ગુણ્યા 50 છેદમાં 800. 0 0 આપણે ઉડાડી દઈએ, વધ્યા 50. 50 ભાગ્યા 8. 50 ભાગ્યા 8 કરશું એટલે આવશે 6.25. 6.25 એટલે 6.25% છે ખોટ થશે, એટલે જવાબ આવશે બી. તેમાં પ્રશ્ન ફરી એક વખત રિપીટ થયો છે. ધોળાવીરાના ઉત્ખનન કરતા કોણ હતા? તો એ છે RS બિસ્ત. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ભારતની સૌથી લાંબી નદી, તો ભારતની સૌથી લાંબી નદી છે ગંગા નદી. જો મોટી નદી પૂછવામાં આવે તો એ છે બ્રહ્મપુત્રા. સૌથી મોટી નદી બ્રહ્મપુત્રા અને સૌથી લાંબી નદી ગંગા. ત્યારબાદ 40 રમકડાની કિંમત 600 રૂપિયા હોય. 40 રમકડાની કિંમત 600 રૂપિયા હોય તો 12 રમકડાની કિંમત શોધો. 40 રમકડાની કિંમત કેટલી છે? 600 રૂપિયા. એટલે 40 એ 600 તો 12 એ કેટલા? ત્રિરાશિ મૂકીએ. 40 એ 600 તો 12 એ કેટલા? એટલે 12 ગુણ્યા 600 ભાગ્યા 40. 12 ગુણ્યા 600 ભાગ્યા 40. 1 0 1 0 ઉડી જશે. 4 3 12. 4 3 12 એટલે 3 ગુણ્યા 60 6 તેરી 18. 180 રૂપિયા થશે. 40 રમકડાની કિંમત 600 તો 12 રમકડાની કિંમત કેટલી થશે? 180. ત્યારબાદ આપણે આપ્યું છે 12 13 20 8 24 અને 17 નો મધ્યસ્થ શોધો. મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય ટોપિક તમારા માટે ખૂબ જ મહત્વના છે. તો મધ્યસ્થ શોધવાનું કીધું છે. તો આમાં કુલ કેટલા અંક આપેલા છે? તો કે 12 1 2 3 4 5 અને 6. કુલ 6 આપેલા છે, એટલે બેકી આપેલા છે. કેટલા આપેલા છે? બેકી. જો એકી આપેલા હોય તો એનું સૂત્ર આપણે અલગ વાપરવાનું, અને બેકી હોય તો એનું સૂત્ર પણ અલગ વાપરી શકાય. પરંતુ આપણે સૂત્રના ઝંઝટમાં પડતા નથી. સીધે સીધો આપણે એનો જવાબ છે એ એકદમ સરળ પદ્ધતિથી લાવી શકાય. એમાં કાંઈ હોતું નથી, બુદ્ધિ જ વાપરવાની છે. તો સૌપ્રથમ આપણે આને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. કયા ક્રમમાં ગોઠવી દેવાના? ચડતા ક્રમમાં. દાખલા તરીકે જો એકી સંખ્યા હોય, દાખલા તરીકે 8 10 12 15 16 આવી રીતના 5 અંક આપેલા હોય, 1 2 3 4 અને 5 એકી સંખ્યા આપેલી હોય, તો શું કરવાનું? તો કે વચ્ચેનો જે અંક હોય, વચ્ચેનો અંક કયો થશે? તો કે 12 થશે. એક બાજુથી 8, એક બાજુથી 16, એક બાજુથી 10 અને એક બાજુથી 15, બે બાજુથી નીકળી જશે. વચ્ચેનો અંક કયો છે? તો કે 12. તો 12 એ શું થશે? મધ્યસ્થ થશે. પરંતુ જ્યારે બેકી સંખ્યા હોય ત્યારે વચ્ચે બે અંક આવશે. જેમ કે અહીંયા 8 ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. 8 પછી 12 પછી 13 પછી આવશે 17 પછી આવશે 20 અને પછી આવશે 24. તો અહીંયા વચ્ચે બે અંક આવશે. બે આ બાજુથી નીકળી જશે, બે આ બાજુથી નીકળી જશે. વચ્ચે ક્યાં અંક વધ્યા? તો કે 2. તો 13 અને 17. તો આ બેનો આપણે સરેરાશ કાઢી નાખવાનું. 13 + 17, 13 + 17 ભાગ્યા 2. હવે 13 + 17 કરીએ એટલે આવશે 30. 30 ભાગ્યા 2 એટલે મધ્યસ્થ આપને મળશે 15. 30 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 15. તો આપણો જવાબ આવશે એ 15. કયા મોગલ રાજવીએ ગુજરાતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી? કયો એવો મુગલ રાજવી છે કે જેણે ગુજરાતની અંદર મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી? તો એ છે અકબર. અકબરે ગુજરાતની અંદર મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? ગીરના જંગલને કયા વર્ષથી ગીર અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? એ છે 1965. 1965માં ગીર અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અને આ જે ગીર અભયારણ્ય છે એ કુલ કેટલા જિલ્લા સાથે સંકળાયેલ છે? તો કે 3 જિલ્લા સાથે. એક તો જુનાગઢ, પછી અમરેલી અને ગીર સોમનાથ. ગીર સોમનાથ.
આ 3 જિલ્લા સાથે છે ગીર અભયારણ્ય જોડાયેલું છે. કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે? કયું ખનિજ છે જે દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે? તો એ છે ડોલોમાઇટ. જવાબ આવશે સી, ડોલોમાઇટ. ત્યારબાદ 38મો પ્રશ્ન છે, ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ખાલી જગ્યાએ નાખ્યો હતો. અણહિલવાડ પાટણનો પાયો નાખનાર કોણ હતા? તો કે એ હતા ચાવડા, વનરાજ ચાવડા. આગળનો પ્રશ્ન છે, કયા યુગ દરમિયાન ઈરાનના જળસ્રોતીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા? કયા યુગની અંદર જે જળસ્રોતીઓ છે એ પોતાનો ધર્મ બચાવવા માટે ગુજરાતના સંજાણ બંદરે આવીને વસ્યા અને ત્યારબાદ એ પારસી તરીકે જાણીતા થયા? તો એ યુગ છે અનુમૈત્રક યુગ. અનુમૈત્રક યુગ. ત્યારબાદનો પ્રશ્ન છે, ઈસવીસન ખાલી જગ્યામાં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. એટલે કે કઈ સાલની અંદર ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે રહી અને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો? તો એ છે ઈસવીસન 1930માં. ત્યારબાદ એક વ્યક્તિ એક યંત્ર 2000 રૂપિયામાં ખરીદે છે. એક વ્યક્તિ એક યંત્ર 2000 રૂપિયામાં ખરીદે છે. જો એ યંત્ર 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ યંત્રની છાપેલી કિંમત કેટલી હશે? ખાસ પ્રશ્ન સમજો. એક યંત્ર છે એ 2000 રૂપિયામાં ખરીદી કરવામાં આવે છે. એટલે ખરીદ કિંમત કેટલા રૂપિયાની થઈ? 2000 રૂપિયાની. ખરીદ કિંમત છે એ કેટલાની છે? 2000 રૂપિયાની. અને જો એ યંત્ર 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થાય છે. એટલે 20% નફો થાય એટલે 2000ની કિંમત છે, 20% નફો એટલે 2000ના 20%. 2000ના 20% કરીએ તો આવશે 400 રૂપિયા. કેટલા આવશે? 400 રૂપિયા નફો થવો જોઈએ. પણ આપણે પ્રશ્ન શું કીધું છે? તો કે 2000ની ખરીદ કિંમત, 20% કમિશનથી વેચવામાં આવે તો પણ 20% નફો થાય તો છાપેલી કિંમત કેટલી હશે? હવે ખાસ આપણે આમાં જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શનને ધ્યાનમાં રાખીને આપણે દાખલાનું સોલ્યુશન કરશું. એમાં પહેલું આપ્યું છે એ 3000. ઓપ્શનમાં જે જવાબ આપ્યા છે એ લઈને લેશું એટલે આપણે ઝડપથી છે એ દાખલો સોલ્વ થઈ જશે. સૌ પ્રથમ આપ્યું છે 3000. તો 3000 માની લઈએ કે છાપેલી કિંમત છે. નફો કેટલો થવો જોઈએ? 400 રૂપિયા નફો થવો જોઈએ. એટલે 400 રૂપિયા જો નફો આવે તો આપણો જવાબ છે 3000 આવી જાય. 3000 છાપેલી કિંમત છે અને 20% કમિશન આપવાનું છે. એટલે આપણે આમાંથી 20% શું કરશું? બાદ કરશું. એટલે 3000ના 20%. 3000ના 20% કરીએ તો 3 દૂને 6 એટલે 600 રૂપિયા થશે. એટલે 3000માંથી 600 રૂપિયા બાદ કરીએ. 3000માંથી 600 રૂપિયા કમિશન આપવામાં આવે તો કેટલા થશે? 2400 રૂપિયા. કેટલા થશે? 2400 રૂપિયા. તો 2000માં 400 રૂપિયા શું થાય છે? નફો થાય છે. એટલે કીધું છે કુલ કેટલા થવા જોઈએ? 2400 થવા જોઈએ. એટલે 2400 રૂપિયામાં વેચવામાં આવે છે તો 400 રૂપિયા નફો થશે. એટલે આપણો જવાબ છે એ આવી જશે 3000. છાપેલી કિંમત કેટલી હશે? 3000. ત્યારબાદ એક ઘડિયાળમાં 3 વાગ્યા હોય ત્યારે 3 અને 12 વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? ઘડિયાળ બનાવી 12, 3, 6 અને 9. ઘડિયાળમાં જો 3 વાગ્યા હોય તો 3 અને 12 વચ્ચે કોના વચ્ચે કીધું છે? 3 અને 12 વચ્ચે. 12 અને 3 વચ્ચે નથી કીધું. ખાસ પ્રશ્ન સમજો. 3 અને 12 વચ્ચે. જો 12 અને 3 વચ્ચે કીધું હોય
તો 12 અને 3 વચ્ચે 90 અંશનો ખૂણો બની જાય. કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો. જેમ આ બાજુ ખૂણો બને છે તો આ બાજુ પણ ખૂણો બને છે. આપણે કીધું છે 3 અને 12 વચ્ચે 3 અને 12 વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો કુલ કેટલું થશે? 360. 360માંથી આ 90 બાદ કરી દઈએ. 360માંથી આ 90 બાદ કરી દઈએ તો બાકીનો જે એ ખૂણો આવી જશે એટલે 270. કેટલા અંશનો ખૂણો બનશે? 3 અને 12 વચ્ચે 270 અંશનો ખૂણો બનશે. ખાસ પ્રશ્ન સમજો. 12 અને 3 વચ્ચે કીધું હોત તો 90, પણ 3 અને 12 વચ્ચે કીધું છે એટલે આવશે 270. એ એક દિવસમાં 10 રમકડા બનાવે છે. બી એક દિવસમાં 20 રમકડા બનાવે છે. જ્યારે સી એક દિવસમાં 40 રમકડા બનાવે છે. કંપની એક રમકડા માટે 5 રૂપિયા મહેનતાણું ચૂકવે છે. કુલ 280 રમકડા બનાવવાના છે. ત્રણેયને કુલ કેટલું મહેનતાણું મળશે? હવે પ્રશ્ન ખાસ સમજો. એ છે 10 રમકડા બનાવે છે એક દિવસની અંદર, જ્યારે બી છે એ એક દિવસની અંદર 20 રમકડા બનાવે છે અને સી છે એક દિવસની અંદર 40 રમકડા બનાવે છે. એટલે એ જે કામ કરે છે એનું ડબલ બી કરે છે અને બી જે કામ કરે છે એનું ડબલ સી કરે છે. તો મહેનતાણું પણ એ જ રીતના મળશે. એક રમકડા માટે કંપની કેટલા રૂપિયા ચૂકવે છે? 5 રૂપિયા. અને કુલ કેટલા રમકડા બનાવવાના છે? 280. તો આ ત્રણેય એક સાથે જ કામ કરતા હશે તો એક દિવસમાં કુલ કેટલા રમકડા બનશે? તો 10 + 20 એટલે 30 ને 40 70. એક દિવસની અંદર 70 રમકડા બનશે. કુલ કેટલા રમકડા બનાવવાના છે? તો કે 280. 280 ભાગ્યા 70 કરીએ. 280 ભાગ્યા 70 કરીએ તો આવશે 7 ચોકુ 28 એટલે આવશે 4. કેટલા આવશે? 4 દિવસ કામ ચાલશે. કેટલા દિવસ? 4 દિવસ કામ ચાલશે. તો એ છે એક દિવસની અંદર 10 રમકડા બનાવે છે. એ એક દિવસની અંદર કેટલા રમકડા બનાવે છે? 10. એ એક દિવસની અંદર 10 રમકડા બનાવે છે અને 4 દિવસ કામ કરશે તો કેટલા રમકડા થશે? 40 રમકડા. 40 રમકડા કામ કરશે અને એક રમકડા માટે કેટલા રૂપિયા મહેનતાણું કંપની ચૂકવે છે? 5 રૂપિયા. 5 રૂપિયા મહેનતાણું ચૂકવે છે એટલે 40 × 5 એટલે 4 પંચાને 20 એટલે 200 રૂપિયા થશે. કેટલા રૂપિયા થશે? એને 200 રૂપિયા મળશે. તો ઓપ્શનમાં ક્યાં આપેલું છે? તો સી. એને 200 મળશે તો એના ડબલ બીને મળશે 400 અને એના ડબલ 800 રૂપિયા સીને મળશે. ઓપ્શનમાં આપેલું છે સી. જો 7 કરોડિયા 7 જાળા 7 દિવસમાં બનાવે, 7 કરોડિયા 7 દિવસમાં 7 જાળા બનાવે તો 1 કરોડિયાને 1 જાળું બનાવતા કેટલા દિવસ લાગશે? એકદમ પ્રશ્ન સમજવા જેવો છે. સરળ પ્રશ્ન છે, પરંતુ જો સમજવામાં ન આવે તો પ્રશ્નનો જવાબ ખોટો પણ આવી શકે. તો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે જો 7 કરોડિયા 7 જાળા 7 દિવસમાં બનાવે તો 1 કરોડિયાને 1 જાળું બનાવતા કેટલા દિવસ લાગશે? ત્યારબાદ યોગ્ય જોડકા જોડો. એમાં પહેલું આપ્યું છે કુચીપુડી, ભારતનાટ્યમ, ઓડિસી અને મોહિની અટ્ટમ. જે જુદા જુદા રાજ્યોના નૃત્યો આપેલા છે એને આપણે એના રાજ્ય સાથે જોડવાના છે. તો એમાં પહેલું છે કુચીપુડી. તો કુચીપુડી છે એ કયા રાજ્યનું છે? કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો એમાં આવશે આંધ્રપ્રદેશ. કુચીપુડી ક્યાં આવશે? આંધ્રપ્રદેશ. ત્યારબાદ ભારતનાટ્યમ. ભારતનાટ્યમ આવશે તમિલનાડુ. ભારતનાટ્યમ આવશે તમિલનાડુ. ઓડિસી. તો ઓડિસી આવશે ઓરિસ્સા. અને મોહિની અટ્ટમ એ આવશે કેરળ. મોહિની અટ્ટમ આવશે કેરળ. એટલે કુચીપુડી આંધ્રપ્રદેશ, ભારતનાટ્યમ તમિલનાડુ, ઓડિસી ઓરિસ્સા અને મોહિની અટ્ટમ આવશે કેરળ. સાચો ઓપ્શન છે સી. ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક આવેલ છે? તો એ છે ઉકાઈ. જવાબ છે સી ઉકાઈ. કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?
કાથો મળે છે ખેરના લાકડામાંથી. ખેરના લાકડામાંથી શું મળે છે? કાથો. કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત છે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? તો એ છે એરંડા. જવાબ આવશે ડી. કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે? કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ છે એ બનાવવામાં આવે છે? તો એ છે કપાસ. ત્યારબાદ જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ થયેલ છે? તો એમાં ઓપ્શન છે રુદ્રદમન, સ્કંદગુપ્ત, ચંદ્રગુપ્ત અને આપેલ તમામ. તો જૂનાગઢનો જે શિલાલેખ છે એમાં ત્રણેય રાજાઓનો ઉલ્લેખ થયેલો છે, રુદ્રદમન, સ્કંદગુપ્ત અને ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે જવાબ આવશે ડી, આપેલ તમામ.